નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભોરણિયા ગાઈડન્સના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે આપણે વીકલી કરંટ અફેર સિરીઝ ઓનલાઈન યુટ્યુબ ઉપર અવેલેબલ છે, જેમાં દર વીકનું કરંટ અફેર આપણે રેગ્યુલર મૂકીએ છીએ. તો એ જ દિશામાં તાજેતરમાં જીપીએસસી પ્રિલિમનું રિઝલ્ટ આવી ગયું છે. સીસી મેઇન્સ પણ આવવાની છે ટૂંક સમયમાં. ડીવાયએસઓ મેઇન્સની તૈયારી પણ વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છે, અને આગળ જતાં એસટીઆઈની પ્રિલિમ પણ લેવામાં આવનાર છે. તો આપણે આજથી એક નવું ઇનિશિયેટિવ શરૂ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રોના હિતમાં, અને એઝ યુઝ્યુઅલ ભોરણિયા ગાઈડન્સ જેમ મેઇન્સમાં વિદ્યાર્થીઓને મદદ કરે છે એ જ દિશામાં એક નવું ઇનિશિયેટિવ છે, એડિટોરિયલ ડિસ્કશન. જીપીએસસી મેઇન્સ છે, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે અને સીસીઈ મેઇન્સ છે. તો ત્રણેય માટે, ચારેય એક્ઝામ માટે વિદ્યાર્થી મિત્રોને મેઇન્સમાં ઉપયોગી બને, વધારે ક્લિયર કોન્સેપ્ટ સમજાય તેવો અમારો એક પ્રયત્ન રહેશે. તો આપ સૌ યુટ્યુબ ચેનલના માધ્યમથી ઓનલાઈન જોડાઓ એવી આપ સૌને અપીલ છે. તો આપણે શરૂ કરીએ એડિટોરિયલ ડિસ્કશન આજનું. તો આપ સૌ જાણો છો આપણે આજે પ્રથમ લેક્ચર છે, એટલે આપ સૌને જણાવી દઉં કે આપણે આગળના દરેક એડિટોરિયલ ડિસ્કશનમાં સૌ પ્રથમ થોડું મોટિવેશન મેળવશું, જેથી કરીને ડીમોટિવેટ થઈ ગયા હોય, મેઇન્સથી ડરતા હોય એ લોકોને થોડો જુસ્સો મળે. તો આજનો કોટ છે, તો સેટિંગ ગોલ્સ ઇન ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ ટર્નિંગ ધ ઇનવિઝિબલ ઇન્ટુ ધ વિઝિબલ. એટલે કે સૌ પ્રથમ લક્ષ્ય નક્કી કરવું પડે છે. અત્યારે મેઇન્સ માટેની પ્રિપરેશન તમે કરતા હશો તો તમારે 12 સબ્જેક્ટ્સ જીપીએસસી માટે કરવાના થતા હોય છે. તો સૌ પ્રથમ તો તમારે પ્લાનિંગ બનાવવું પડશે કે કયો સબ્જેક્ટ કેટલા ટાઈમમાં હું કરીશ, કેટલો સમય આપીશ, ટેસ્ટ સિરીઝ માટે કેટલો સમય ફાળવીશ, સીસી મેઇન્સની પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓ માટે પણ કે કેટલો ટાઈમ હું લેંગ્વેજ કરીશ, કેટલો ટાઈમ જીએસને આપીશ, પ્રેક્ટિસ, ડેઇલી આન્સર રાઇટિંગ, તમામ વસ્તુ તમારા શેડ્યુલમાં અવેલેબલ હોવી જોઈએ. એટલે કે તમારે સૌપ્રથમ ગોલ ફિક્સ કરવો પડશે અને પછી એના પર કાર્ય કરવું પડશે. વગર પ્લાનિંગે તમારે ક્યાંક ને ક્યાંક છૂટી જશે અને તમને પણ સેટિસ્ફેક્શન નહીં મળે. જોઈએ આગળ. તો ભોરણિયા ગાઈડન્સ આપ સૌ જાણો છો કે મેઇન્સ માટેની બેચ શરૂ છે. જીપીએસસી મેઇન્સની બેચ શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને મીડિયમમાં અવેલેબલ છે, આપ જોડાઈ શકો છો. આ ઉપરાંત સીસી મેઇન્સની બેચ પણ શરૂ થઈ ગઈ છે, જે આપ સૌ જાણો છો ડેઇલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ છે, લાઈવ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ છે, એ તમામ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જે ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો છે, કોર્સ જોઈન કરવા ઈચ્છતા હોય તેમણે સંસ્થાના રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર કોલ કરીને વધારે વિગત મેળવી લેવી. આ ઉપરાંત લાઈવ આન્સર રાઇટિંગ, જે મેઇન્સ માટે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ અત્યંત ઉપયોગી છે અને જરૂરી પણ છે, કારણ કે પ્રિલિમના માર્ક્સથી તમારું સિલેક્શન ફાઇનલ નહીં થાય. મેઇન્સના માર્ક્સ જે કાંઈ હશે તે ડિફાઇન કરશે. અત્યારે જીપીએસસીમાં જો તમારે 168 આવ્યા હશે અને તમારા મિત્રને 250 આવ્યા હશે, તો કટ ઓફમાં વચ્ચેનો ગેપ કોઈ પણ જગ્યાએ એડ નહીં થાય, કે કોઈ પણ તમારી કેડર કે પોસ્ટ કે કશું નક્કી નહીં કરી શકે. જે કાંઈ નક્કી થશે એ મેઇન્સમાં નક્કી થશે. અને અહીં ક્લાસમાં આપણે લાઈવ આન્સર રાઇટિંગ કરાવીએ છીએ. આપ સૌ જોઈ શકો છો કે લાઈવ આન્સર રાઇટિંગ રોજે ઓફલાઈન બેચના વિદ્યાર્થી મિત્રો કરે છે, અને ઓનલાઈન બેચમાં જે જોડાયેલા છે તે ઘરે બેઠા કરે છે. તો આજનું એડિટોરિયલ ડિસ્કશન આપણે શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ એડિટોરિયલ છે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ. તો આપ સૌ જાણો છો તાજેતરમાં 18મી લોકસભા ઇલેક્શન પૂર્ણ થયા છે. એનડીએ બહુમતી સાથે સરકાર બનાવવાની ઘોષણા કરી છે
રાષ્ટ્રપતિશ્રીને આવેદન આપેલું છે. કાલે શપથ ગ્રહણ સમાપ્ત થયા. શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરીથી પ્રધાનમંત્રી બન્યા છે. અને આપ સૌ જાણો છો કે એનડીએમાં બીજી બધી પાર્ટીઓ છે, માત્ર બીજેપી એક નથી. એને ટેકો કરવામાં આંધ્રપ્રદેશ અને બિહારની રિજનલ પાર્ટી જે હતી એમણે ટેકો જાહેર કરેલો છે. સ્પેશિયલ સ્ટેટસની ડિમાન્ડ આમ તો ઘણા વર્ષોથી દર વર્ષે ફાઇનાન્સ કમિશન સામે કે કેન્દ્ર સરકાર સામે થતી હોય છે, પરંતુ અત્યારે વધારે ચર્ચામાં આવી ગયું છે, જેથી મેઇન્સમાં ઉપયોગી છે. કારણ કે એનડીએને ટેકો જાહેર કરેલો હતો બંને રિજનલ પાર્ટીએ, અને બંને પાર્ટી હવે એનડીએમાં છે. તો તેના કારણે બંને પોતાના રાજ્ય માટે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસની માંગણી કરી રહ્યા છે. એટલે મેઇન્સના પર્સપેક્ટિવથી પૂછાઈ શકે છે. તો આપણે સૌ પ્રથમ આમાં શું જોઈશું કે સ્પેશિયલ સ્ટેટસ છે શું, પછી જોઈશું એના લાભ, પછી એના ગેરલાભ કે ગેરલાભ શું છે, અને પછી આપણે જોઈશું બેલેન્સ કન્ક્લુઝન શું લખી શકાય. તો સૌ પ્રથમ વર્તમાનમાં કેટલા રાજ્યોને સ્પેશિયલ સ્ટેટસ અવેલેબલ છે? તો વર્તમાનમાં આપ જોઈ શકો છો 11 રાજ્યોને સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવેલું છે. 11 રાજ્યોમાં કયા કયા રાજ્યો છે? તો નોર્થ ઇસ્ટર્ન રાજ્યો જે છે, અરુણાચલ પ્રદેશ છે, આસામ છે, મેઘાલય છે, મણિપુર છે, મિઝોરમ છે, ત્રિપુરા છે, સિક્કિમ છે. તો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ, અને આ ઉપરાંત 3 પર્વતીય રાજ્યો. 3 પર્વતીય રાજ્યો કયા છે? હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ. આમ મળીને કુલ 11 રાજ્યો પાસે અત્યારે સ્પેશિયલ સ્ટેટસ છે. 11 કરતાં વધારે રાજ્યો પાસે સ્પેશિયલ સ્ટેટસ હતું, પરંતુ 14માં ફાઇનાન્સ કમિશને શું કર્યું કે તમામ 11 રાજ્યો સિવાયના તમામ રાજ્યોનું સ્પેશિયલ સ્ટેટસ કેન્સલ કરી દીધું. માત્ર આ 11 રાજ્યોને અત્યારે દરજ્જો પ્રાપ્ત છે. હવે જોઈએ સ્પેશિયલ સ્ટેટસમાં હોય છે શું, શા માટે માંગણી કરે છે, એવું તો શું છે સ્પેશિયલ સ્ટેટસમાં? તો સ્પેશિયલ સ્ટેટસમાં શું હોય છે, ફાયદો શું છે? તો કે કેન્દ્ર દ્વારા અમુક રાજ્યોને વિકાસમાં મદદ કરવા માટે, એટલે કે વિકાસની મુખ્ય ધારામાંથી જ્યારે પાછળ રહી જાય છે ત્યારે એને મદદ કરવા માટે આપવામાં આવે છે. જેમ આપણે આરક્ષણ આપીએ છીએ સમાનતા લાવવા માટે, ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવા માટે, તો એ રીતે આ રાજ્યો વિકાસમાં પાછળ રહી ગયા છે. ઘણા બધા એવા રાજ્યો છે. આપણે ગુજરાતની સાપેક્ષમાં જોઈએ તો બીજા બધા રાજ્યોમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઓછો થયેલો છે. તો એ જ પ્રમાણે વિકાસમાં પાછળ રહી ગયા હોય, ભૌગોલિક અને સામાજિક આર્થિક ગેરલાભ પર આધારિત છે. માની લ્યો કે અમુક રાજ્યો જે લદ્દાખ છે, જમ્મુ કાશ્મીર છે, ત્યાં ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ નથી, પોસિબલ પણ નથી કે ત્યાં આપણે રોડ બનાવી શકીએ જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી થઈ શકે. શરૂ ક્યારે કરવામાં આવેલું? તો કે 1969માં 5મા નાણાં પંચની ભલામણના આધારે સ્પેશિયલ સ્ટેટસ શરૂ કરવામાં આવેલું હતું. માપદંડ શું છે? હવે સ્પેશિયલ સ્ટેટસ કોઈ પણને આપી દેવામાં આવે છે. કાલે સવારે કોઈ પણ રાજ્ય એમ કહે છે કે અમને આપી દો, કાલે સવારે ગુજરાત માંગણી કરે કે અમને આપો, તો શું મળશે? નહીં મળે, કારણ કે માપદંડ બનાવેલા છે. અને કોણે બનાવેલા છે માપદંડ? તો પ્લાનિંગ કમિશને માપદંડ બનાવેલા છે. 5 માપદંડ બનાવેલા છે મુખ્ય. કયા કયા છે? તો એક તો ભૂપ્રદેશ, જે મેં આગળ વાત કરી કે ટ્રાન્સપોર્ટેશન ને ન થઈ શકે ઇઝીલી, તો એક તો ભૂપ્રદેશ બહુ અસ્તવ્યસ્ત હોય, બીજું કે ઓછી વસ્તી ગીચતા હોય અથવા તો આદિવાસી વસ્તી વધારે હોય છે, આદિવાસીની વસ્તી વધારે હોય અને વસ્તી ગીચતા ઓછી હોય, ત્રીજું કે ઇન્ટરનેશનલ બોર્ડર અડતી હોય છે. આપ સૌ જાણો છો, સતત ન્યૂઝમાં રહેતું હોય છે કે ડોકલામ વિવાદ છે, ચીન સાથે આપણે ઇસ્યુ થતા હોય છે. નોર્થમાં જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન અવારનવાર ફાયરિંગ કરતું હોય છે, ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરે છે, તો એ બધું ચાલતું હોય છે. તો એના કારણે એની સુરક્ષા અને એક ઇન્ટરનેશનલ રિલેશનમાં બેલેન્સ બનાવવા માટે જરૂરી બની રહે છે. ચોથું છે કે માળખાકીય પછાતપણું, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોય છે. એજ્યુકેશન છે, હેલ્થ છે, એવી બધી બેઝિક મૂળભૂત સુવિધા લોકો સુધી હજી સુધી અવેલેબલ નથી થઈ શકતી, તમામ લોકો સુધી કવર નથી પહોંચ્યું. 5મું કે રાજ્યના નાણાંની બિનસદ્ધર પ્રકૃતિ. બિનસદ્ધર એટલે
માની લ્યો કે અત્યારે નોર્થ ઇસ્ટના રાજ્યો છે ત્યાં એફડીઆઈ નહીં આવે. નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે ત્યાં એફડીઆઈ જેટલી ગુજરાતમાં આવશે, કર્ણાટકમાં આવશે, મહારાષ્ટ્રમાં આવશે, એટલી આ રાજ્યોમાં નહીં આવે. એના કારણે શું થશે? રેવન્યુનો સ્ત્રોત નહીં રહે. રાજ્ય ક્યાંથી કમાણી કરશે? જો કમાણી થાય, રેવન્યુ આવે, ટેક્સ આવે, તો પછી ખર્ચ કરી શકે હોસ્પિટલ બનાવવા, સ્કૂલ બનાવવા માટે. જો ન આવે નાણાં તો શું થશે? તો એક વસ્તુ જ થઈ શકે કે કેન્દ્ર પાસેથી નાણાં મેળવે. તો એક જ ઓપ્શન રહે છે. તો એના માટે 5 માપદંડો બનાવવામાં આવેલા છે જેના આધારે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ આપવામાં આવે છે. આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીએ પણ 5 માપદંડ બનાવેલા છે જે સેમ ટુ પ્લાનિંગ કમિશન ને નિયર બાય જ છે, પરંતુ કન્સિડર પ્લાનિંગ કમિશનના માપદંડને કરવામાં આવતા હતા. એના આધારે અત્યાર સુધી સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવેલું છે. તો હવે જોઈએ લાભ શું થાય છે. સ્પેશિયલ સ્ટેટસની માંગણી કરે છે એવું તો કશું હશે જેના કારણે સતત રાજ્યો માંગણી કરે છે. લાભમાં શું છે? આપ સૌ જાણો છો કે કેન્દ્ર જ્યારે કોઈ પણ યોજના માટે નાણાંની ફાળવણી કરે છે અથવા તો કોઈ પ્રોજેક્ટ માટે નાણાંની ફાળવણી કરે છે ત્યારે 90-10 રેશિયોમાં ફાળવણી થાય છે. કોની માટે? સ્પેશિયલ કેટેગરી સ્ટેટ રાજ્યો માટે. માત્ર સ્પેશિયલ કેટેગરી રાજ્યોને 90-10 ગુણોત્તરમાં નાણાં મળે છે. બાકીના રાજ્યો માટે શું છે? તો છે 30-70. 30 શું છે? તો કે અનુદાન. 70 શું છે? લોન. સેમ વસ્તુ 90-10 હશે. 10% શું હશે? લોન, અથવા તો 10મો ભાગ લોન હશે. આપ સૌ જાણો છો કે અનુદાન હોય તે કેન્દ્રને પરત નથી કરવાનું હતું. માની લ્યો કે 30 કરોડ રૂપિયા કેન્દ્રએ આપ્યા છે ટોટલ 100 કરોડમાંથી, તો 30 કરોડ રાજ્ય કેન્દ્રને નહીં આપે, જ્યારે બીજા 70 કરોડ છે એ લોન સ્વરૂપે આવે છે. આના ઉપર નોમિનલ વ્યાજ જે નક્કી થાય કેન્દ્ર દ્વારા તે સહિત રકમ પાછી આપવાની હોય છે 70%. તો આ નોન સ્પેશિયલ કેટેગરી રાજ્યો માટે આ ક્રાઇટેરિયા હોય છે. જ્યારે સ્પેશિયલ કેટેગરી રાજ્યોને ફાયદો થાય છે, 90% અનુદાન મળે છે, એટલે કે ફંડ વધી જાય છે અને બોજો પણ નથી રહેતો. આ સિવાય શું ફાયદો છે? સેકન્ડ, તો વિશેષ પ્રોજેક્ટ જે ચાલતા હોય છે, ઇન્ફ્રાના છે કે હેલ્થના છે મોટા, તો એની માટે અલગથી નાણાકીય સહાયતા આપવામાં આવે છે. માની લો કે લદ્દાખમાં કે ત્યાં બધા રાજ્યોમાં હિલી એરિયામાં ટનલ બનાવવામાં આવતી હોય છે, તો એની માટે અલગથી આખું બજેટ ફાળવવામાં આવે છે. અને આગળ જતાં નવી ટેકનોલોજી એમાં એડ કરવી હોય તો અલગથી ફરીથી બજેટ રીએલોકેટ પણ કરવામાં આવે છે. ત્રીજું છે કે બિનખર્ચિત ભંડોળ સમાપ્ત નથી થતું. ઇકોનોમીમાં આપ સૌએ જાણ્યા હશે કે નોન લેપ્સેબલ અને લેપ્સેબલ ફંડ. જો માર્ચ હમણાં જે ગયો મહિનો, તો માર્ચમાં માર્ચ રશ શબ્દ સાંભળ્યો હશે ન્યૂઝમાં. બધા જ વિભાગો ગ્રાન્ટ મંજૂર કરવા લાગે છે. શા માટે? કારણ કે જે કેન્દ્રએ જે સહાયતા જે સેક્ટર માટે ફાળવી હોય, એજ્યુકેશન વિભાગ છે, હેલ્થ વિભાગ છે, રેવન્યુ છે, ટ્રાન્સપોર્ટેશન છે, સાયન્સ ટેક્સ છે, જો એ વિભાગે જે તે વિભાગે આ નાણાકીય વર્ષ દરમિયાન ખર્ચ ન કર્યું હોય ભંડોળ, તો તમામ પૈસા ક્યાં જતા રહે છે? ફરીથી કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં, મીન્સ કે લેપ્સ થઈ ગયા છે. પરંતુ સ્પેશિયલ કેટેગરી સ્ટેટને શું ફાયદો છે કે લેપ્સ નથી થતા. આ નાણાં લેપ્સ નથી થતા. આ નાણાં જે બચ્યા હોય છે તે રહેવા દેશે અને આ ઉપરાંત નવા નાણાકીય વર્ષમાં નવી ફાળવણી થાય છે. આ ઉપરાંત શું ફાયદો છે? કર રાહતો, ટેક્સ રિલીફ. જે તે રાજ્યોમાં વધારે એફડીઆઈ આવે, ઉદ્યોગપતિઓ પોતાના પ્લાન્ટ ત્યાં સ્થાપે, તે માટે કેન્દ્ર શું કરે છે? ટેક્સ બેનિફિટ આપે છે, ઓછા પૈસે જમીનની ફાળવણી કરે છે, જેથી કરીને રેવન્યુ માટેનો સ્ત્રોત એક ઊભો થાય. હવે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ શા માટે નથી આપવામાં આવતું? જો આપી દઈએ, જે રાજ્યો માંગણી કરતા હોય છે, સંવાદમાં આપ જાણો છો સેન્ટર સ્ટેટ રિલેશન માટે જરૂરી છે કે બંને વચ્ચે સંબંધો પોઝિટિવ રહે. પ્રોબ્લેમ શું છે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ માટે? તો એક તો સૌપ્રથમ સંસાધનની ફાળવણી. હવે આપ ઘરમાં જોતા હશો કે 2 ભાઈ બહેન હોય
કે 3 હોય તો એક ભાઈને વધારે તમે આપી દો તો બેલેન્સ નહીં રહે, સંસાધન ડાયવર્ટ થઈ ગયા. તો સેમ વસ્તુ કે આપણે કેટલા રાજ્યો છે? 28 ભારતમાં કેટલા? 28 રાજ્યો છે અત્યારે. 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. તો કોઈ પણ અમુક રાજ્યો, આમાંથી 11 રાજ્યો પાસે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ છે, તો 11 રાજ્યોને વધારે નાણાંની ફાળવણી કરી દે તો એની સામે બીજા રાજ્યો પાસે સંસાધન ઓછા બચશે, એટલે સંસાધનની ફાળવણીમાં તાણ ઊભી થશે. બીજું શું છે નેગેટિવ? કે કેન્દ્રીય સહાયતા પર નિર્ભર. જ્યારે નાણાં પંચે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ રદ કર્યું 11 રાજ્યો સિવાયનું, ત્યારે રિપોર્ટમાં મેન્શન કરવામાં આવેલું હતું કે જે રાજ્યો પાસે અત્યાર સુધી સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ હતું એ તમામ રાજ્યોએ શું કર્યું છે, ત્યાં ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું તો જેટલું ફંડ એને અલગથી ફાળવવામાં આવતું હતું એક્સ્ટ્રા, તો પણ ત્યાં એ મુજબની પ્રગતિ નહોતી થઈ. જે સુધાર થવો જોઈએ ફાળવણીની સામે તે નહોતો થયો, કારણ કે એક પ્રકારે નિર્ભર બની જાય છે. જેમ વ્યક્તિમાં આળસ આવી જાય, આપણામાં આળસ આવી જાય, તમને એમ કહી દે કે તમે પાસ થઈ જશો મેઇન્સમાં, તમે ગમે તે લખીને આવશો તો એ થઈ જશો, તો તમારામાં આળસ આવી જાય, તમે મહેનત નહીં કરો. તો સેમ વસ્તુ છે કે કેન્દ્ર શું કરશે? કેન્દ્રીય સહાયતા પર નિર્ભર થઈ ગયું રાજ્ય કે નહીં, આપણે દર વર્ષે કેન્દ્ર પૈસા આપવાનું છે. ત્રીજું છે અમલીકરણમાં સમસ્યા. મોટાભાગના જે રાજ્યો છે એ પછાત હતા અને ત્યાં ભ્રષ્ટાચાર હતો, બિનકાર્યક્ષમ વહીવટ હતો, ભ્રષ્ટાચાર છે, નબળા આયોજન છે, પ્લાનિંગ ન કરવામાં આવ્યું, દર વર્ષે પૈસા પડ્યા રહેતા હતા. માર્ચ રશમાં જેમ તમે જોતા હશો કે આ મંત્રાલયે એટલા નાણાં લેપ્સ થયા આ મંત્રાલયના. એ શું દર્શાવે છે કે એ જે તે વિભાગ હોય કે મંત્રાલય હોય તે નાણાંનો ઉપયોગ નથી કરી શક્યું. ત્રીજું શું છે કે રાજકીય મેન્યુપ્યુલેશન. વર્તમાનમાં સેમ વસ્તુ થઈ રહી છે. બિહાર અને આંધ્રપ્રદેશ બંને માંગણી કરી રહ્યું છે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસની. આગળ કરતા જ હતા ભૂતકાળમાં, પરંતુ વર્તમાનમાં સત્તામાં એનડીએમાં જોડાયા છે એટલે આ મજબૂત બની છે. શું કરશે? ઓપોઝિશન વાળી જે પાર્ટી હશે, જેમ આરક્ષણમાં પોલિટિક્સ થાય છે સેમ વસ્તુ આમાં થશે. વિરોધ પક્ષના નેતા શું કહેશે ચૂંટણીમાં કે ભાઈ અમે અમારી પાર્ટીને વોટ આપો, અમે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ અપાવીશું. તો એ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. તો આ હતું સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ જે વર્તમાનમાં ચર્ચામાં છે, મેઇન્સ માટે ઉપયોગી છે. હવે તમારે પ્રેક્ટિસ માટેનો ક્વેશ્ચન છે, થોડો ઉપર કરી દઉં છું જેથી કરીને તો તમારે પ્રેક્ટિસ માટેનો ક્વેશ્ચન છે તો તમારે લખવાનો છે. શું તમને લાગે છે કે આંધ્રપ્રદેશ જેવા નવા રાજ્યોને વિશેષ કેટેગરીનો દરજ્જો આપવો જોઈએ? ઓપિનિયન બેઝ ક્વેશ્ચન છે. જીપીએસસી ઘણા સમયથી ઓપિનિયન બેઝ ક્વેશ્ચન, સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન છે એ પૂછે છે. તો આમાં તમારે શું કહેવાનું છે કે આંધ્રપ્રદેશને આપવું જોઈએ કે ન આપવું જોઈએ? શેના આધાર ઉપર તમે કહેશો ઓપિનિયન બેઝમાં? ઓપિનિયન ક્યારે બને? જ્યારે તમે એના પોઝિટિવ છે અને નેગેટિવ છે બંને પાસાને તપાસ કરો અને પછી તમે બેલેન્સ કન્ક્લુઝન લખો. અને કન્ક્લુઝનમાં તમારે લખવાનું રહેશે કે આપવું જોઈએ કે ન આપવું જોઈએ. તો આપ સૌએ પ્રેક્ટિસ કરવાની છે આ ક્વેશ્ચનની. આગળ જોઈએ. બીજું એડિટોરિયલ છે. થોડા સમય પહેલાં ખૂબ દુઃખદ ઘટના બની હતી. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી હતી. ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. એના પછી ઘણા બધા લોકો જાગૃત પણ થયા છે. એનઓસી બાબતે પણ ઘણો બધો સુધાર જોવા મળ્યો છે. આપ જોતા હશો દરેક બિલ્ડિંગમાં એનઓસીના સર્ટિફિકેટ આવી ગયા છે. રાજકોટની પહેલાં ગુજરાતમાં તક્ષશિલા સુરતમાં થયું હતું, ક્લાસીસમાં આગ લાગી હતી. તો ત્યારે પણ ઘણા બધા બાળકો મૃત્યુ પામ્યા હતા. અને રાજકોટ ગેમ ઝોનમાં જે આગ લાગી એના પહેલાં નવી દિલ્હીમાં બાળકોની હોસ્પિટલમાં આગ લાગી હતી ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થવાથી. જે ન્યૂ બોર્ન બેબી હતા તેઓ મૃત્યુ પામ્યા. તો આવી ઘટના બનતી હોય છે. તો એના માટેનું એક એડિટોરિયલ હતું ન્યૂઝમાં અને આગળ કામનું છે કે આપણે કેવા સુરક્ષિત શહેરો મેળવવા માટે માંગ કરવી જોઈએ. આવી જ્યારે ઘટના બને છે
તક્ષશિલા સમયે તમે જાણો છો કે દરેક નાગરિકો રોડ ઉપર આવી ગયા હતા, માંગ કરી રહ્યા હતા કે સિસ્ટમ બદલો, સિસ્ટમ બદલો. પછી શું થાય? 3 દિવસ ચાલે, પછી પાછું હતું એવું એવું. પોલિસી કોણ બનાવશે? સરકાર બનાવશે. બાબા સાહેબ આંબેડકરે શું કીધું હતું? જ્યારે બંધારણ સભામાં સ્પીચ આપતા હતા ત્યારે બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે બંધારણ સારું છે કે ખરાબ એનું નિર્ધારિત કોણ કરશે? અહીં જે સંસદમાં જે લોકો બેસશે ચૂંટાઈને આવીને એ નક્કી કરશે. એ લોકો કઈ રીતે બંધારણને ઉપયોગ કરે છે. તો ત્યાં સંસદમાં કોણ બેસશે એ કોણ નક્કી કરશે? તો કે આપણે નાગરિકો, લોકો. તો એ આપણે વિચારવાનું છે, આપણે જ માંગ કરવી પડશે. બધું સરકાર ઉપર નાખવાથી કશું નહીં મળે. તો બધી ચર્ચાઓ આ એડિટોરિયલમાં કરેલી છે, જોઈએ આપણે એડિટોરિયલ. ટકાઉ શહેરીઓ શું કહે છે? સૌપ્રથમ તો આપણે ભારતમાં અર્બન ગવર્નન્સ, જ્યાં ફાયર છે, હેલ્થ છે, એજ્યુકેશન છે, જે મહાનગરપાલિકા છે, નગરપાલિકા છે, એમાં કોણ સંભાળતું હોય છે? તો અર્બન ડેવલપમેન્ટ, અર્બન ગવર્નન્સ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હોય છે અલગ અલગ. તો કેટલી ઓથોરિટી છે? તો સૌપ્રથમ તો મંત્રાલય છે, શહેરી બાબતનું મંત્રાલય હોય છે કેન્દ્રીય સ્તરે. રાજ્ય સ્તરે શું હોય છે? શહેરી વિભાગ હોય છે. પછી મહાનગરપાલિકામાં શું હોય છે? મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ હોય છે. પછી હોય છે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જે અહીંયા તમે ઓડા અમદાવાદમાં છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. તો આ પ્રકારની સંસ્થાઓ હોય છે જે કાર્ય કરતી હોય છે ટકાઉ કે શહેરનું પ્લાનિંગ કઈ રીતે કરવું. તો એ તમામ વસ્તુ અહીં થતી હોય છે ચર્ચા. બંધારણ શું પ્રોવાઈડ કરે છે? બંધારણે શું પ્રોવાઈડ કર્યું છે? તો આપ સૌ જાણો છો 74મો બંધારણીય સુધારો 1992માં કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત શું હતું? બંધારણમાં ભાગ 9A એડ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત 9A અંતર્ગત શેની સ્થાપના કરવામાં આવે છે? શહેરી સ્થાનિક સંસ્થાઓની. અને આના અંતર્ગત નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, એની સ્થાપના થાય છે. જે 243Q અને 243W નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને સત્તા આપે છે. જે આપણે આ વાત થઈ કે ફાયર છે, એજ્યુકેશન છે, ડેવલપમેન્ટ છે, કે બીજા ઇન્ડસ્ટ્રીયલ વિભાગને મંજૂરી આપવાની પ્રક્રિયા હોય છે. તો આ તમામ મંજૂરી કોણ આપે છે? મહાનગરપાલિકા, મ્યુનિસિપાલિટીઝ, નગરપાલિકા આપે છે. અને કરંટમાં તમને યાદ હોય તો આપણા કનુભાઈ દેસાઈ જે નાણામંત્રી છે ગુજરાતના, એમણે 2024ના બજેટમાં નવી જે નગરપાલિકા હતી એમને મહાનગરપાલિકા ઘોષિત કરી છે. કેટલી? 7. જેમાં મહેસાણા છે, નવસારી છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, વાપી છે. તો આવી નગરપાલિકા જે હતી હવે એને ટ્રાન્સફોર્મ કરીને શેમાં લઈ જાય છે? મહાનગરપાલિકામાં. તો આ એક હતું થોડું ડેટાબેઝ અને કોન્સેપ્ટ માટે કે આ બંધારણમાં જોગવાઈ છે, કોણ કોણ રિસ્પોન્સિબલ હોય છે. જે તમે ન્યૂઝમાં પણ વાંચ્યું હોય છે, કઈ કઈ બોડી શું શું રિસ્પોન્સિબિલિટી કોની હતી, એનઓસી આપવાની કોની હતી, મંજૂરી આપવાની કોની હતી. એના માટે જે આગળ આપણે જોયું. પ્રોબ્લેમ શું છે? ટકાઉ શહેરો બનાવવામાં પ્રોબ્લેમ શું છે? તો સૌ પ્રથમ તો ઝૂંપડપટ્ટી છે, લેન્ડ ઓછી છે સિટી એરિયામાં અને દરેક લોકોને શહેરમાં રહેવું છે. વર્લ્ડ બેંક શું કહે છે કે 2050 સુધીમાં 50% જેવી વસ્તી ક્યાં રહેતી હશે? સિટી એરિયામાં રહેતી હશે. તો સેમ વસ્તુ છે, બધાને શહેરમાં રહેવું છે, એક જ જગ્યાએ રહેવું છે. તો એના કારણે શું થશે કે મકાનના ભાવ વધી જશે. તો ઝૂંપડપટ્ટી વધી જશે, ગરીબી વધશે. તો 12 થી 27 2012 થી 27ની વચ્ચે 18.78 મિલિયન ઝૂંપડપટ્ટી હતી. અત્યારે તમે જોતા હશો કોઈ પણ સિટીમાં જાઓ ત્યાં બધે ઝૂંપડપટ્ટી જોવા મળે છે. મુંબઈમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી જોવા મળે છે. સરકાર વર્તમાનમાં પ્રયત્ન કરી રહી છે રીડેવલપમેન્ટ માટે, જે અત્યારે ત્યાં ચાલી રહ્યું છે. પછી શું છે? વાયુ પ્રદૂષણ. શહેરમાં ઉદ્યોગની સ્થાપના થશે, શહેરની નજીકમાં જ થશે, એટલે શું થશે? વાયુ પ્રદૂષણ થશે. જે ઘર બનાવવા છે તો આપણે ખેતરની જગ્યાએ ઘર બનાવીએ છીએ, જે વૃક્ષો છે એને કાપીને ઘર બનાવીએ છીએ. તો અંતે શું થવાનું છે? વાયુ પ્રદૂષણ.
જે ઉદ્યોગ સ્થપાશે તો વાયુ કુદરતી રીતે જે શુદ્ધિકરણ થતું હતું તો એ અટકી જશે. તો વધશે શું? તો કાર્બન ડાયોક્સાઇડ છે, ઓઝોન છે, બીજા જે કાંઈ પ્રદૂષણકારી વાયુઓ છે તે વધશે વાતાવરણમાં. જેમાં આપણે દરેકને હવે વાહન લેવું છે, ઔદ્યોગિક પ્રવૃત્તિ દરેકને કરવી છે, ઉદ્યોગ વગર તો વિકાસ સંભવ નથી. તો આવું બધું થઈ રહ્યું છે. ત્રીજું છે ટ્રાફિક. દરેકને પોતાની કાર લેવી છે, ડ્રીમ કાર લેવી છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ ઓછો કરવો છે. તો એના કારણે શું થાય છે? એક્સિડન્ટ થાય છે, ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થાય છે, વાયુ પ્રદૂષણ થાય છે. તમામ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. ચોથું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. વર્તમાનમાં સૌથી સમસ્યાનો મુદ્દો કોઈ પણ શહેર માટે, છતાં પણ ભારત સ્તરે ઇન્દોર ખાસું એવું ટ્રાય કરી રહ્યું છે 100% સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવા માટે. વર્તમાનમાં કેટલું છે? 20%. એનો મતલબ 80% સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નથી થતું. માત્ર 20% રિસાયકલ અથવા તો એને રીયુઝ કરી શકાય એવા ફોર્મમાં બદલવામાં આવે છે. બાકીના 80%ને શું કરવામાં આવે છે? નદી છે કાં તો નજીકમાં કોઈ નાલી જતી હોય છે તો એમાં મિક્સ કરી દેવામાં આવે છે. હવે જે નદી છે સિટીની બાજુમાંથી પસાર થતી હોય તેમાં ભેળવી દેવામાં આવે સોલિડ વેસ્ટ બધો. જે આગળ જતાં ક્યાં જતી હશે? આગળ જે ગામડા હશે ત્યાં એ પાણી જતું હશે. તો ગામના લોકો તે પાણીનો ઉપયોગ કરશે પીવા માટે, જેથી કરીને એના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર થશે. તો આવી અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર પણ, કેન્દ્ર સરકાર ખાસું એવું બળ આપી રહી છે કે દરેક મહાનગરપાલિકા કે નગરપાલિકા છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પ્રયત્ન કરે. અને પછી પાંચમી સમસ્યા વર્તમાનમાં સૌથી મોટી છે, આપ સૌ જાણો છો, સ્માર્ટ સિટી બનાવવું છે. ડિજિટલ ઇન્ડિયા મિશન ચાલી રહ્યું છે. તમામ ઇનિશિયેટિવ શરૂ કર્યા છે આપણે. ડિજિટલ પેમેન્ટ ઇન્ટરફેસ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સૌથી મોટું છે, સારું છે વર્લ્ડમાં. એ બધી વસ્તુ સાચી છે, પણ સુરક્ષા માટે શું કરે છે? સાયબર સુરક્ષા માટે શું પગલાં લીધા છે? વર્તમાનમાં ભારત પાસે કોઈ સ્પેસિફિક સાયબર સુરક્ષા માટેનો કાયદો નથી. વર્તમાનમાં આઈટી એક્ટ 2000 અંતર્ગત સર્ટીન બધું સંભાળે છે. સર્ટીન છે નોડલ એજન્સી છે સાયબર સુરક્ષા માટેની ભારત સરકારની. જે સાયબર એટેક્સ થાય છે એને પ્રયત્ન કરે છે અટકાવવાનું, કોઓર્ડિનેશન કરવાનું, આઈટી એક્ટ 2000 અંતર્ગત. પરંતુ સાયબર સુરક્ષા માટેનો ભારત સરકારનો વર્તમાનમાં કોઈ કાયદો નથી. એનું રીઝન છે કે વર્તમાનમાં શું છે કે સાયબર સુરક્ષા માટે સાયબર એક્સપર્ટ જોઈશે. તમામને યુએસએ જવું છે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, ટેસ્લા છે, એવી બધી કંપનીમાં જોબ કરવી છે. અને સ્વાભાવિક વાત છે કે કોઈ પણ વ્યક્તિને સેમ વર્કમાં જો સારો પગાર મળતો હોય તો ત્યાં જ જશે. તો સાયબર સુરક્ષા માટે સાયબર એક્સપર્ટ જોશે, તો ગવર્મેન્ટ પાસે સાયબર એક્સપર્ટ નથી. તો એનું આ એક રીઝન છે. બ્રેન ડ્રેન થાય છે, તે આપ પણ ઘણા ટાઈમથી સાંભળો છો આ વર્ડ્સ બધા. તો એક પ્રશ્ન છે. છઠ્ઠી સમસ્યા છે પાણીની અછત. પાણીની અછતનું રીઝન શું છે? એક તો ઔદ્યોગિક પ્રવૃત્તિ વધી ગઈ છે. બીજું કે શહેરી પૂર વધી ગયા છે. જે છેલ્લો પોઈન્ટ છે, શહેરી પૂર વધી ગયા છે. વરસાદ પડે છે પરંતુ એને સ્ટોરેજ કરવાની સિસ્ટમ એક પણ સિટીમાં નથી. કોઈ પણ જગ્યાએ સિસ્ટમમાં નથી એવું આવતું કે વરસાદના પાણીને સ્ટોર કરવામાં આવે અથવા તો રીબોર કરવામાં આવે. મીન્સ કે બોરમાં પાણી પૂરું થઈ ગયું છે તો એમાં ફરીથી એડ કરવામાં આવે અથવા તો કૂવામાં ફરીથી નાખીને સ્ટોર કરવામાં આવે, જેથી કરીને ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવી શકાય. તેવી કોઈ પણ પ્રક્રિયા અત્યારે શરૂ નથી. સરકાર કન્ટિન્યુ ટ્રાય કરી રહી છે કે આ પ્રશ્ન સોલ્વ થાય. દરેક જગ્યાએ સિમેન્ટના રોડ છે, ડામરના રોડ છે, બ્લોક્સ નાખી દીધા સિટીમાં. તો મુંબઈ જેવા સિટીમાં હવે ટૂંક સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થશે એટલે દરેક જગ્યાએ પાણી ભરાઈ જશે. પછી 3 દિવસની રજા, 4 દિવસની રજા બધી સ્કૂલો, કોલેજોમાં જાહેર કરવામાં આવે છે. તો મોટા સિટીમાં એક પ્રશ્ન છે, સ્માર્ટ સિટીનો એક ખાસો એવો મુદ્દો છે. 7મો પોઈન્ટ છે જે આપણે વર્તમાનમાં જે સમસ્યા છે, આગના જોખમ વધી રહ્યા છે. અમુક જગ્યાએ જે ગેમ ઝોન છે, તક્ષશિલા છે, દિલ્હીમાં હોસ્પિટલમાં આગ લાગી છે, થોડા સમય પહેલાં કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી હતી. તો આના કારણે શું થાય છે? મનુષ્ય, નાગરિકનું જીવ જોખમમાં મુકાય છે. તો એની માટે શું હોવું જોઈએ? તો અગ્નિ સલામતી ઇન્ફ્રા, જ્યાં એનઓસી છે એ તમામ સુવિધા હોવી જોઈએ, એક્ઝિટ ડોર હોવા જોઈએ,
દરેક જગ્યાએ એનઓસીના બોર્ડ્સ હોવા જોઈએ. નાગરિકને પણ ટ્રેનિંગ હોવી જોઈએ કે આગ લાગે તો શું કરવું જોઈએ, કઈ રીતે જવું જોઈએ. તો આ તમામ વસ્તુનો અભાવ જોવા મળે છે. જે આ મેઇન જે સમસ્યા છે તે આપણે અહીંયા ડિસ્કસ કરી. સોલ્યુશન શું છે? ટકાઉ શહેરો બનાવવા માટે શું કરવું જોઈએ? જે આટલી બધી સમસ્યા છે, કાલે સવારે તમે ડીસી બનશો તો આગળ જતાં તમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનશો, પ્રમોશન થતાં નાની એજમાં લાગી જશો તો ત્યારે તમારે આ બધી સમસ્યાનો જ સામનો કરવાનો છે. મામલતદાર બનશો તો પણ તમારે આવશે, ક્યાંક ને ક્યાંક આ બધા વિષયો તમારા આવશે. પછી છે ઓડામાં તમે ડીસીઓ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, ત્યારે પણ આ સેમ મુદ્દા તમારે સોલ્યુશન ફાઇન્ડ કરવાના રહેશે. તો એક તો વેસ્ટ ટુ એનર્જી સૌ પ્રથમ તો સોલ્યુશન છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે તે એવું કરીએ આપણે કે જે સોલિડ વેસ્ટ છે અથવા તો બીજો જે કચરો છે એને કલેક્ટ કરીએ, પછી એમાંથી એને રિસાયકલ કરીએ જે ફોર્મમાં થતું હોય. અને વેસ્ટ ટુ એનર્જી એક ઓપ્શન છે કે એમાંથી એનર્જી બનાવો અથવા રીયુઝ થાય તેવી પ્રોડક્ટ્સ બનાવીએ આપણે. તો એક ઓપ્શન છે જેથી કરીને બે પ્રોબ્લેમ સોલ્વ થાય, પાણીની સમસ્યા દૂર થાય, એનર્જીની સમસ્યા દૂર થાય, જે વર્તમાનમાં શહેરો માટે અત્યંત જરૂરી છે. બીજું શું છે? અર્બન ડિજિટલ ટ્વિન્સ. ટ્વિન્સ સિટી જે તમે સાંભળ્યું હતું એની કરતાં આ થોડું અલગ છે. કઈ રીતે અલગ છે? તો અર્બન ડિજિટલ ટ્વિન્સ, ડિજિટલ એટલે જો વર્ષ આવી ગયો ડિજિટલ, માની લો કે અમદાવાદ છે, આ અમદાવાદ છે. અમદાવાદનું આખું ડિજિટલ એક સિટી તૈયાર કરવામાં આવશે, એનું ડિજિટલ મેપિંગ કરવામાં આવશે કે કયા જગ્યા પર શું છે, કેટલા પબ્લિક બિલ્ડિંગ્સ છે, એ બિલ્ડિંગ્સમાં શું એનઓસી છે, બીજી સુવિધાઓ છે, લાઇસન્સ રિન્યુ છે, કે જે કાંઈ બેઝિક ઇન્ફ્રા હશે તો એનું આખું મેપિંગ તૈયાર કરવામાં આવશે. સાયબર સિક્યુરિટી માટેના લેબ્સ જો કાંઈ રહેતા હોય તો એ ચેક કરવામાં આવશે, એના માટેના મોડ્યુલ આમાં સેટ કરવામાં આવશે. પબ્લિક વાઈફાઈ હશે તો એનું પણ કનેક્શન રાખવામાં આવશે. પબ્લિક કેમેરા હશે જે અહીંયા અત્યારે જે જોતા હશો ચલણ ને ટ્રાફિક માટેના છે, તો એનું આખું મેપિંગ કરવામાં આવશે, જે એક ડિજિટલ ડેશબોર્ડમાં મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કરીને એક આખો જે તે સિટી છે, અમદાવાદ છે, સુરત છે, કોઈ પણ સિટી છે, એનો એક ડિજિટલ મેપ રહેશે, જેમાં માત્ર જે કોઈ એરિયા છે એમાં ક્લિક કરવાથી એ એરિયામાં કેટલી વસ્તુ છે, શું છે અવેલેબલ, તેની માહિતી એક જગ્યા પર જ મળી રહે, જેથી કરીને પ્લાનિંગ વખતે સરળતા રહે. અત્યારે તમારે જોવું હોય તો સ્માર્ટ સિટી મિશન, સ્માર્ટ સિટી જેટલા છે, સુરત છે, અમદાવાદ છે, તો તમે ત્યાં જશો મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં, કાં તો પછી જે તે જિલ્લાએ અલગથી બનાવી હોય સ્માર્ટ સિટીની ઓફિસ, તો ત્યાં એક આખું ડિજિટલ ડેશબોર્ડ હોય છે, સ્માર્ટ સિટી ડેશબોર્ડ. તો સ્માર્ટ સિટી ડેશબોર્ડ આખું મોટું દિવાલ ઉપર બધી નાની સ્ક્રીન હોય છે, જે તમે મૂવીમાં જોતા હોય છો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, તો એના જેવું જ એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હશે, ત્યાં બધી માહિતી અવેલેબલ હશે. તો સેમ વસ્તુ છે કે આખા સિટીનું એક ડિજિટલ એની પ્રિન્ટ બનાવવાની છે ટ્વિન્સ અંતર્ગત. પછી છે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને રિસાયકલિંગ ઇન્ફ્રા. વર્તમાનમાં એક્ઝામ્પલમાં તમારે લખવું હોય તો બેંગ્લોર છે, બંને રીતે બેંગ્લોર ન્યૂઝમાં છે છેલ્લા 15-20 દિવસથી જોઈએ તો. એક તો ટ્રાફિકની સમસ્યાના કારણે બહુ બધા આર્ટિકલ એના પર આવ્યા છે. આમ સિલિકોન વેલી બનવા જઈ રહ્યું છે, આઈટી માટે હબ છે. બીજી તરફ શું છે? પાણીની અછત ઊભી થઈ રહી છે અને ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. બે શહેરીકરણના મુદ્દા છે. પાણીની સમસ્યામાં તમે જાણો છો કે સ્માર્ટ મીટરની વાત ચાલતી હોય છે કે ડિજિટલ મીટર મૂકવામાં આવશે. ગુજરાતમાં પણ પાણીની સમસ્યા વધતી જ જાય છે. તો અત્યારથી જ તે દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને પાણીનો યોગ્ય ઉપયોગ કરે એવું ટ્રાય કરવું જોઈએ. અને આ બધા એક્ઝામ્પલ તમે મેઇન્સના આન્સર રાઇટિંગમાં લખી શકો છો. પછી છે રિયલ ટાઈમ ફાયર રિસ્ક એસેસમેન્ટ અને એલર્ટ સિસ્ટમ. તો જીપીએસસીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક ટોપિક છે, એમાંથી જીપીએસસી અગાઉ ક્વેશ્ચન પૂછેલા છે મેઇન્સમાં, કારણ કે સિલેબસનો એક સેપરેટ ટોપિક જ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આવશે, કારણ કે આમાં માત્ર પૂર ને ચક્રવાત ન આવે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં. ભૂકંપ હોય કે પછી
ફાયર હોય. કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારના જોખમો કે ઘટના ઘટતી હોય છે, એના માટે એક જ બોડી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તો તે કઈ રીતે પેલું કરશે, બચાવ કામગીરી છે કે એમાં જે કાંઈ પ્રોબ્લેમ રહેલા છે, તો એ બધું તમે લખી શકો છો. જેમ આપણે ચક્રવાત આવે ત્યારે આપણે સિગ્નલ જાહેર કરીએ છીએ, રેડ છે, યલો છે, અથવા તો એલર્ટ સિસ્ટમ આપણી કહી દે છે કે એટલા દિવસમાં ચક્રવાત આવશે. તો સેમ વસ્તુ કે રિયલ ટાઈમ આમાં એસેસમેન્ટ થવું જોઈએ, ફાયર એનઓસીમાં ડ્રાઈવ થવી જોઈએ, મોનિટરિંગ થવું જોઈએ, રેગ્યુલેશન થવું જોઈએ. એની માટેનું શું છે કે આ મેપિંગ. માની લ્યો કે અમદાવાદનું ડિજિટલ મેપ છે, એમાં 300 પબ્લિક બિલ્ડિંગ છે મોટા, 300 માની લઈએ. 300 બિલ્ડિંગમાં એનઓસી વર્તમાનમાં જ છે, એમાંથી 20 કે 40 બિલ્ડિંગના એનઓસી આવતા મહિને પૂરા થઈ જવાના છે અથવા તો એક્સપાયર થઈ જવાના છે. તો ઓટોમેટિકલી આવતા મહિને અહીં રેડ સિગ્નલ બતાવશે, જે તે બિલ્ડિંગ જે એરિયામાં હશે ત્યાં રેડ ડોટ થઈ જશે. એટલે ઇઝીલી ખબર પડી જશે કે આ જગ્યાએ એનઓસી નથી આ બિલ્ડિંગનું, તો એક જ જગ્યાએ ખબર પડી જશે. તો આ ઉપયોગમાં આવી શકે. આ માત્ર એક્ઝામ્પલ છે. આ પ્રકારે બીજા બધા સેક્ટરમાં પણ ઉપયોગમાં આવી શકે છે. પછી છે એક સોલ્યુશન, સાયબર સુરક્ષા અને ડિજિટલ ઇન્ફ્રા વધારવું જોઈએ. સાયબર શાશ્વત યાદ હશે આપણને, ગુજરાતમાં છે સાયબર સુરક્ષા માટે, તો એ એક છે. પછી સાયબર જે આપણે વાત થઈ એક્સપર્ટની જરૂર છે. પછી છે એક ઓપ્શન છે, અત્યારે એક નવું ચાલ્યું છે, હજી શરૂ નથી થયું કારણ કે માર્કેટ અને ગવર્મેન્ટ રૂલ હજી ફિક્સ નથી થઈ શકતા, એના કારણે હજુ સુધી અવેલેબલ નથી માર્કેટમાં. શું છે તો અત્યાર સુધી તમે શું લેતા હતા કે હેલ્થનો વીમો લેતા હતા. હેલ્થ હોય, બાઇક હોય, કાર હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય તો કન્ટેનરનો ઇન્સ્યોરન્સ હોય, તમામ પ્રકારના ઇન્સ્યોરન્સ લેતા હતા. તો હવે નવું શું આવશે? સાયબર વીમો, સાયબર ઇન્સ્યોરન્સ, સાયબર વીમો. કે દરેક નાગરિક હવે મોબાઈલ લેશે તો એની સાથે જે કાંઈ કંપની જે શરૂ કરશે સાયબર ઇન્સ્યોરન્સ, તો એ પ્રોવાઈડ કરશે કે જો કાંઈ આમાંથી તમારા ડેટાબેઝનું કે આમથી આમ થશે, હેક થાય, ચોરી થાય ડેટા, તો અમે સાયબર ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરશું તમને. તો એક ઇમર્જિંગ માર્કેટ છે, પરંતુ રેગ્યુલેશન અને રૂલ હજી નથી ડિફાઇન, પરંતુ આવું આવી શકે છે ફ્યુચરમાં. કારણ કે જો સાયબર સુરક્ષા માટે એક્સપર્ટ જોઈએ અને કન્ટિન્યુ ચેન્જ થતું વર્લ્ડ છે સાયબર સ્પેસ, એટલે ગવર્મેન્ટ એટલું ઇફેક્ટિવલી તેમાં કાર્ય ન કરી શકે એવું પણ બને. જોડે જોડે પ્રાઇવેટ સેક્ટરની પણ મદદની જરૂર પડે. તો પ્રાઇવેટ સેક્ટર શું કરશે? સાયબર ઇન્સ્યોરન્સ તમને આપશે, તો એ પૈસા જે તમે પ્રીમિયમ ભરશો, તો એ પ્રીમિયમના બેઝ ઉપર શું કરશે? સાયબર એક્સપર્ટને હાયર કરી શકે છે, કન્ટિન્યુ મોનિટરિંગ કરી શકે છે. તો આપણે સાયબર સુરક્ષા મજબૂત બનાવી શકશું. તો એક આવા સોલ્યુશન છે મોટા. બાકી બેઝિક સોલ્યુશન તમે લખી શકો છો. પ્રશ્ન છે તમારે પ્રેક્ટિસ માટેનો કે ટકાઉ વિકાસની ખાતરી કરવા અને ઝડપી શહેરીકરણના પડકારોનો સામનો કરવા માટે ભારત તેના શહેરી લેન્ડસ્કેપને કેવી રીતે પુનર્જીવિત કરી શકે છે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં જેમ ત્યારના સમયમાં જો લોકો પાસે એટલું નોલેજ હતું, તો આજે આપણી પાસે ટેકનોલોજી છે, માણસો છે, એક્સપર્ટ છે, સંસાધનો છે આપણી પાસે તમામ પ્રકારના. તો આપણે કઈ રીતે બેસ્ટ સિટી બનાવી શકીએ જેથી કરીને નાગરિકની સુરક્ષા સૌપ્રથમ કેન્દ્ર સ્થાનમાં જળવાઈ રહે અને પછી મૂળભૂત સુવિધાઓને આપવામાં આવે. ત્રીજી વસ્તુ કે સ્માર્ટ સિટી કન્ટિન્યુ જીપીએસસીના ફોકસમાં રહેલ વસ્તુ છે. જીપીએસસી જો તમે પીવાયક્યુ ક્વેશ્ચન જોશો તો સ્માર્ટ સિટીમાંથી બહુ બધા પૂછેલા છે કે શહેરને લગતા બહુ બધા ક્વેશ્ચન પૂછેલા છે. તો આ એક એડિટોરિયલને તમે વ્યવસ્થિત રીતે 1-2 વાર જોઈ લેજો એટલે તમારે ટોપિક ક્લિયર થઈ જાય. તો આ રીતે આપણે દર રોજે પ્રયત્ન કરીશું કે રોજે તમને એડિટોરિયલ પ્રોવાઈડ થાય અને આપ મેઇન્સ માટે કરંટ અફેર પ્રાપ્ત થઈ રહે, જેથી કરીને અલગથી તમારે કંઈ ન કરવું પડે. મેઇન્સ ઉપરાંત ફાઉન્ડેશનની બેચ શરૂ છે, જીપીએસસી ફાઉન્ડેશનની બેચ. તો ફાઉન્ડેશનની બેચમાં આપણે મેઇનલી 4 કમ્પોનન્ટ છે ફાઉન્ડેશનની બેચમાં. શું? એક તો લેક્ચર, 600+ કલાકના લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવી છે 12 સબ્જેક્ટના.
12 સબ્જેક્ટના 600+ કલાકના લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવે છે. બીજું શું છે તો યુનિટ ટેસ્ટ. લેક્ચરમાં જે ટોપિક ચાલે છે એની રેગ્યુલર બેઝ ઉપર યુનિટ ટેસ્ટ, જે તમારું પ્રિલિંગ જે લોકોને વીક હોય છે તો એમનું સ્ટ્રોંગ થાય પહેલેથી ફાઉન્ડેશન, તો એવો પ્રયત્ન કરવામાં આવે છે. યુનિટ ટેસ્ટ એક આપણને પ્રોવાઈડ કરવામાં આવશે, આમાં એક લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે. પછી છે મટીરિયલ. મટીરિયલ છે કે બુક્સ છે, જે કાંઈ હશે એ આપને અહીંથી પ્રાપ્ત થશે. ચોથી વસ્તુ છે લાઈવ આન્સર રાઇટિંગ. જે આગળ આપણે જે ફોટો જોયો એ જ મુજબ દરેક બેચમાં અને પ્રાથમિક સ્તરે છે, જે હજી નવા વિદ્યાર્થીઓ છે જેને જીપીએસસી કે સીસી કે એસટીઆઈ ડીવાયએસઓનો ખ્યાલ નથી, તો ફાઉન્ડેશન એટલે એમનો પાયો જ મજબૂત કરવામાં આવશે. શરૂઆતથી જ એમણે પીટી પ્લસ મેઇન્સની તૈયારી કરવામાં આવશે, જેથી કરીને એમનું ફાઇનલ સિલેક્શન સુનિશ્ચિત કરી શકાય. તો આપ સંસ્થાના મોબાઈલ નંબર ઉપરથી માહિતી વધુ મેળવી શકો છો. તો આજ માટે એટલું જ. થેન્ક યુ.